તો વડોદરા ભાજપમાંથી સસ્પેન્ડ નેતાને પક્ષમાં લેતા ભાજપમાં ભડકો થયો છે। અલ્પેશ લિંબાચિયાને પરત લેતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે। 3 વર્ષ પહેલા પૂર્વ મેયર વિરુદ્ધ પત્રિકા બહાર પાડી હતી। પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં પક્ષમાં લીધો છે। પાર્ટીના મેયરને બદનામી કરી હોવાથી તેને જોડવો યોગ્ય નથી। સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ સાથે સંકલન નથી કર્યું। સ્થાનિક સંગઠને પ્રદેશ મોવડી મંડળને ગેરમાર્ગે દોર્યા। વડોદરા ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડની વિરુદ્ધમાં પત્રિકા કાંડને લઈને અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા। આ જ અલ્પેશ લિંબાચિયાને ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ભાજપમાં ઘર વાપસી કરાઈ છે, જેને લઈને મોટો વિવાદ અને ભડકો ચૂંટણી સમયે થયો છે। ત્યારે આપણે સીધી વાત કરીશું નિલેશ રાઠોડ સાથે કે તેમનું શું કહેવું છે। નિલેશભાઈ, તમારું શું કહેવું છે જે રીતના અલ્પેશ લિંબાચિયાને ફરીથી પાર્ટીમાં લેવામાં આવ્યો છે? પહેલાં તો નિલેશભાઈનું શું સ્ટેટમેન્ટ છે? આ યોગ્ય નિર્ણય છે કે ભાઈ નિલેશભાઈનો વિરોધ કરે છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ એમને ખેસ પહેરાયો છે। નિલેશ રાઠોડનો વિરોધ કે એ ના હોય, કારણ કે પાર્ટી એ જે ડિસિઝન લીધું છે, ચોક્કસપણે મને જ્યારે પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી રજૂઆત કરીશ। એ પણ વિરોધ છે તમને આમને લીધો છે એનો? વિરોધ તો ચોક્કસપણે હોય જ, પણ મારા માટે પાર્ટી મહાન છે। મને મેયર સુધીની જવાબદારી પાર્ટી આપી છે, એટલે આવા વ્યક્તિને લઈને હું પાર્ટીના વિરુદ્ધમાં કશું ના કરી શકું। મને પાર્ટી જે આદેશ કરશે એ આદેશ આપણે સ્વીકારીશું। આજે આખું કાંડ થયું હતું એ ભારતીય જનતા પાર્ટીના મેયર અને બરોડાના પ્રથમ નાગરિક પર આક્ષેપ થયો હતો। નિલેશ રાઠોડ કોણ છે? નિલેશ રાઠોડ એક સામાન્ય માણસ છે, પણ જ્યારે 2012માં પણ મારી તો આવી પત્રિકા બહાર આવી હતી ત્યારે હું એક સામાન્ય કોર્પોરેટર હતો। પણ જ્યારે બરોડા શહેરના મેયર પર, ભારતીય જનતા પાર્ટીના મેયર પર જ્યારે આ રીતના આક્ષેપો થયા ત્યારે અમે સામે ચાલીને મોટી સંકલનમાં રજૂઆત કરી કે ભાઈ આની ચોક્કસપણે તપાસ થવી જોઈએ। વડોદરામાં અલ્પેશ લિંબાચિયા અંગે ધારાસભ્યની પ્રતિક્રિયા। આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। હું મારા કામથી કાર્યાલયમાં ગયો હતો। અલ્પેશ લિંબાચિયા તે સમયે કાર્યાલય પર જ હતા। પ્રમુખે સાથે ઊભા રહેવાનો આગ્રહ કર્યો એટલે ઊભો રહ્યો। પક્ષમાં લેવા કે ન લેવા તે સંગઠન અને પક્ષનો વિષય છે। હું મારા કામથી કાર્યાલય ગયો હતો, નહીં કે અલ્પેશ લિંબાચિયાને જોડાવા માટે। હું મારું કામ થયું, મારું કામ થઈને નીકળ્યો પાછો ત્યાંથી, અને તરત પ્રમુખશ્રીએ પાછા બોલાવ્યા કે ભાઈ આપ આવો। ગયા તો અલ્પેશભાઈ ઊભા હતા। મેં એમને કહ્યું પણ કરું સંગઠનનો વિષય છે, આપ પૂર્ણ કરો। તો કે ના તમે આવ્યા છો તો તમે ઊભા રહો સાથે। એટલે મારું નિમિત્ત એવું હતું કે ત્યાં એ પણ હાજર હતા અને હું હાજર હતો, અને બેઉનું સાથે ફોટો લેવામાં આવ્યો। કોઈ ઘટનાના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાંબા સમયથી એમની રજૂઆત હતી કે મને પાછો લેવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ આવી ભૂલ ના થાય એની એમને તકેદારી રાખવાની પણ વાત કરી હતી। આ જે રજૂઆત છે એ ઘણા લાંબા સમયથી પ્રદેશ મોવડી મંડળ સમક્ષ અમે રાખેલી હતી અને લાંબા સમયની રજૂઆતના આધારે પ્રદેશ મોવડી મંડળના નિર્ણયના આધારે એમને ઘર વાપસી કરવામાં આવી છે। આ નિર્ણય છે હંમેશા જેવી રીતે અનુશાસનની સમિતિ હોય છે એવી રીતે પ્રદેશની અંદર આખી વ્યવસ્થા હોય છે, એ વ્યવસ્થાના ભાગરૂપે જે પણ નિર્ણય લેવાયો છે એ પ્રદેશ મોવડી મંડળનો છે।